બોટાદ શહેર અને જિલ્લામાં માવઠાથી બાગાયતી પાકને નુકસાન પહોંચ્યું છે. કરા અને ભારે પવન સાથે પડેલા વરસાદથી કેરી, ચીકુ, પપૈયાના પાકને નુકસાન થયું છે. ભારે પવન ફૂંકાતા મોટા પ્રમાણમાં કેરી ખરી પડી. સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને સહાય આપવાની માંગ થઈ રહી છે. ગઈકાલે રાજ્યના હવામાન વિભાગ દ્વારા જે કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી તે જ આગાહી સાચી નીવડી છે. બોટાદ શહેર અને બોટાદ જિલ્લાની અંદર ગઈકાલે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કડાકા અને ભડાકા સાથે કરા સાથે મુસળધાર વરસાદ પણ ખાબક્યો હતો અને સાથે સાથે મિની વાવાઝોડું જેવો જોરદાર પવન આવ્યો હતો, જેના કારણે જે બાગાયતી પાકો છે તેની અંદર મોટા પ્રમાણમાં નુકસાન સામે આવ્યું છે. બોટાદના જે સમઢિયાળા ગામ છે, આ ગામની અંદર આજ વાડીની અંદર અંદાજે 150 કરતા વધારે જે આંબાના જે ઝાડ આવેલા છે, સાથે સાથે ચીકુ છે, પપૈયાના ઝાડ છે, તે મોટા પ્રમાણમાં તેમાં નુકસાન જોવા મળી રહ્યું છે. હું દ્રશ્યમાં પણ દેખાડીશ કે આ જે કેરીનો જે ફાલ આવેલો છે અને કેરી જે અત્યારે તૈયાર કહી શકાય કે થોડાક દિવસમાં તૈયાર કેરી થવાની હતી, પરંતુ આ વાવાઝોડાના કારણે કેરીનો જે પાક છે એમાં મોટા પ્રમાણમાં નુકસાન આવ્યું છે. આ ફાલ છે ખરી ગયો છે. આવી જ રીતે અન્ય આ વાડીની અંદર ચીકુના પણ વૃક્ષો છે, સાથે સાથે પપૈયા છે, તેઓને પણ નુકસાન થયું છે. વૃક્ષો નીચે પડ્યા છે અને મોટા પ્રમાણમાં કહી શકાય કે વાવાઝોડાના કારણે, પવનના કારણે નુકસાન થયું છે. હાલ જે ખેડૂતો છે એ પોતાનો જે પાક છે એ તૈયાર થઈ રહ્યો હતો, પરંતુ કંઈક ને કંઈક આ કુદરતી ક્રમ પ્રમાણે મિની વાવાઝોડો જેવો જોરદાર પવન ફૂંકાણો અને જેના જ કારણે મોટા પ્રમાણમાં આ કહી શકાય કે બાગાયતી પાકમાં નુકસાન થવા પામ્યું છે અને ખેડૂતોને મોટું નુકસાન છે. ત્યારે ખેડૂતોની પણ એવી માંગ છે કે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા હજુ આનું સર્વે કરી અને રાહત આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. રાજુ બારિયા, VTV ન્યૂઝ, બોટાદ.